7 કરોડના ખર્ચે બનેલો ચેક ડેમ હેતુ હતો 35,000ની જનતાની તરસ छिपाવવાનો, પણ આજે આ જ ડેમ તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બની ગયો છે। ચોમાસામાં પાણી સંગ્રહવા માટે લગાવાયેલી ફાઇબરની પ્લેટો ક્યાં ગઈ? કોઈ તેને ચોરી ગયું કે પછી રેતી માફિયાઓએ પોતાનો રસ્તો સાફ કરવા તેને હટાવી દીધી? આજે ઓરસંગ નદીમાં પાણીને બદલે માત્ર ગંદી લીલ અને રેતીના ઢગલા બચ્યા છે, જે આવનારા ભયાનક ઉનાળાની એંધાણી આપી રહ્યા છે। છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલી ઓરસંગ નદીની અંદર જે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચેકડેમ બનાવવામાં આવેલું છે, એના જે દરવાજા છે એ 2 મહિના પહેલાં એ દરવાજા ચોરી થઈ ગયેલા। એના કારણે પાણીની જે સ્ત્રોત અને પાણીનું એક સંગ્રહ થાય છે એ સંગ્રહ આ વર્ષે થાય એવું નથી। આનું સૌથી મોટું કારણ રેતી ખનન છે। અમે રજૂઆત પણ કરેલી છે કે આ રેતી ખનન ફતેપુરા વોટરવર્ક્સ હોય, ફતેપુરા વોટરવર્ક્સની આજુબાજુ તો ખૂબ મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે અને અલીરાજપુર નાકા અમારું વોટરવર્ક્સ છે, અહીં પણ રેતી ખનન થાય છે। તેથી આગામી ઉનાળાની અંદર તકલીફ પડે એવું અમને લાગી રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર છોટાઉદેપુર વોટરવર્ક્સને લાઈન આપેલી છે। રાજ્ય સરકારે આ લાઈનનું એક પોઈન્ટ છોટાઉદેપુર નગરપાલિકાને આપેલું છે, તેનાથી છોટાઉદેપુર નગરમાં પાણીની સુવિધા અમે પૂરી પાડી દઈશું। ઉનાળામાં તકલીફ તો નહીં પડે, પણ આ રેતી ખનન જો ના રોકાય તો વધુ તકલીફ પડશે એવું મને લાગી રહ્યું છે। જ્યારે વાડ જ ચીભડા ગળવા લાગે ત્યારે ચોર બેફામ બને એવો ઘાટ અહીં સર્જાયો છે। રાત્રિના અંધકારમાં રેતી માફિયાઓ કોની રહેમ નજર હેઠળ પ્લેટો ગાયબ કરી રહ્યા છે? નગરપાલિકાનું વોટર વર્કર્સ દર વર્ષે પાણી વિહોણું બને છે। પ્રજા એકાંતરા દિવસે પાણી માટે વલખા મારે છે અને મોંઘા ભાવે નર્મદાનું પાણી ખરીદવું પડે છે। સવાલ એ છે કે શું સત્તાધીશોને એસી ઓફિસમાં બેસીને મિનરલ વોટર મળે છે એટલે ગરીબ જનતાની તરસની તેમને કોઈ કિંમત નથી? રેતી માફિયાઓનો આતંક કે તંત્રની મિલીભગત? ઓરસંગ નદી આજે જવાબ માંગી રહી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।